નાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી, જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ક્યાં સુધી જીવ તો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. હવે આપણે આગળનું એક વસ્તુ લઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય દોષિત જોઈએ છે, ચાલો માન્ય રાખે કે એમનો દોષ છે, તો કે જેમણે દોષ કર્યો હોય એમને દંડ પડવો જોઈએ. પણ પરિસ્થિતિ તો અહીંયા ઊંધી થાય છે. આપણે બીજાને દોષિત જોઈએ છે કે એમણે આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી, પણ આજે તો હું હેરાન થાઉં છું, આજે હું દુઃખી છું. એટલે અહીંયા દાદાએ આ સમજણ આપી કે કોઈ પણ પરિસ્થિતિના ધક્કામાં બુદ્ધિનું ચલણ ભારે હોવાથી એ બુદ્ધિના કયા પ્રમાણે ચાલી જવાય છે અને સામા દોષિત દેખાઈ જાય છે. પણ જ્યારે સંજોગ જતો રહી, હલકો થઈ જાય, એટલે હવે એ દોષિત દેખાયેલા. કેમ દેખાયેલા? કારણ કે આગળની માન્યતાથી અજ્ઞાન માન્યતા આજે નથી, પણ એનું પરિણામ છે, એની અસર છે. એટલે આજની સમજણથી, આજના જ્ઞાનથી, અક્રમ વિજ્ઞાનથી જે દાદાએ સમજણ આપી છે એનાથી આપણે તપાસ કરી લઈએ. ચાલો આમની ભૂલ હતી, આમની ભૂલ હતી, આમની ભૂલ હતી. ભાઈ મોઢું તમારું બગડ્યું, અસર તમને થઈ, તમારું ચહેરો દિવેલ પીધેલા જેવો થઈ ગયો, તમારી શાંતિ જતી રહી. એટલે પછી કહું દાદાએ કીધું છે એટલે વાત સાચી છે, ભૂલ મારી છે. આજે તો એ નિમિત્ત ભાવે જ છે, કરતા નથી. મારા અંદરના નૈમિતિક કારણો ભૂલવાળા એ સામાન પાસે નિમિત્ત થઈને ભૂલ કરાવડાવે છે અને એનો ભોગવટો મને થાય છે. એટલે થવું થાય ને એટલે તરત અંદર શાંતિ થઈ જાય. સામા જેમને દોષિત જોયા હતા એ નિર્દોષ જોઈ લીધા આપણે. હવે આ રીતે આપણે હોમવર્ક કરેલું હોય બધા સંજોગોમાં, જેમાં આપણને સામા દોષિત દેખાયા છે. હવે વિચાર કરો કે આખા જીવનના સંજોગોમાં કેટલી વાર એક જ વ્યક્તિ દોષિત દેખાયા હશે. હવે એ બધા
સંજોગોને પાછા વાળીને લાવીને આપણે એમને નિર્દોષ ઠરવવા પડશે. દાખલા તરીકે પાપડી છોલવા બેસાડ્યા તો છોલતી વખતે તો ખબર ના પડી, પણ બધું છોલાઈ ગયા પછી ખબર પડે કે અમુક વખતે તો દાણામાં ચટલા નાખી દીધા હતા અને દાણા ચટલામાં નાખી દીધા હતા. તો પછી પાછા શોધે ને કે આ કેમ આમ થયું. આપણને એટલે એને શું કહેવાય, ઉદય કર્મનો ધક્કો કહેવાય. એ બધાને આવેલો, ભગવાનને પણ આવેલો, આપણને પણ આવે છે. પણ ભગવાને ધીમે ધીમે કરીને એ બધા સંજોગોને પાછા, પેલી ગાય વાગોડે છે ને એવી રીતે આપણે સંજોગોને પાછો બોલાવીને એને વાગોડીને ક્યાં ભૂલ હતી પોતાની તે સમજી લઈને સામાન્ય નિર્દોષ ઠરાવીને, એટલે બરાબર તપાસ કરી લેવાની, એને નિહાળવું કીધું. શુદ્ધાત્મા તો જોઈ લીધા, પણ આ ઉદય કર્મમાં સામા દોષિત દેખાય. એટલે આપણે આ રીતે એને ચોખ્ખું કરતા કરતા દાદા કહે છે અમારું મુક્ત હાસ્ય એમને એમ ખુલ્લું નથી થયું. આખી એ સમજીને બુદ્ધિ અને બુદ્ધિની અસરમાંથી એ નીકળી ગયા. એટલે દાદા કહે કે અમે અબુદ્ધ થયા, અને અબુદ્ધ થવાથી એમને મુક્ત હાસ્ય ખુલ્લું થયું. આગળનું આપણે ફરી આગળ જોઈશું. જય સચ્ચિદાનંદ. આ રીતે આપણે રાખીશું. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,